टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. બાળપણથી એવા સપના જોવામાં આવે કે મોટા થઈ અને શિક્ષક બનીશું, શિક્ષણનું સ્તર ઊંચું લાવીશું, બાળકોને ભણાવીશું, પાયાનું શિક્ષણ બાળકો સુધી પહોંચાડીશું. પરંતુ એ સપના ક્યાંક ચકનાચૂર થઈ જતા હોય છે, રોડાઈ જતા હોય છે, કારણ કે સરકાર દ્વારા ભરતી તો બહાર પાડવામાં આવે છે પરંતુ એ પૂરતી નથી. અને આ જ ભરતીની માંગ કરવામાં આવી છે, વધારવાની માંગ કરવામાં આવી રહી છે. ટેટ 1 પાસ ઉમેદવારો અત્યારે મારી સાથે જોડાયા છે. આપ સૌનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલના સ્ટુડિયોમાં. સૌથી પહેલા આપ ક્યાંથી આવો છો અને આપની શું માંગ છે? મારું નામ રાકેશભાઈ રાવત, હું મહેસાણા જિલ્લામાંથી આવું છું. પીટીસી ટેટ 1 પાસ ઉમેદવાર છું. અમારી માગણી સરકાર જોડે એ જ છે કે ધોરણ 1 થી 5માં 21,354 જગ્યાઓ ખાલી છે આરટીઆઈના નિયમ પ્રમાણે. તો એની સામે હાલમાં ચાલુ ભરતીમાં 5,000ની જ ભરતી આપવામાં આવી છે અને અમે વારંવાર રજૂઆત કરવા આવીએ છીએ, આવેદનો આપવા આવીએ છીએ, તો અમારા આવેદનો સ્વીકારીને અમારી રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવતી નથી. અને જ્યારે અમે રજૂઆત કરવા ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી ઉમેદવારો આવીએ છીએ તો એ ઉમેદવારો અને રસ્તા ઉપર પોલીસ અમને ડિટેન કરી દે છે. અમને વારંવાર ઢસડીને ડિટેન કરીને અમને એક જગ્યાએ પૂરી દેવામાં આવે છે. અમારી રજૂઆતો સરકાર સુધી પહોંચતી જ નથી. એટલે અમે સરકારને, શિક્ષણ મંત્રી તેમજ મુખ્યમંત્રીને એવી રજૂઆત કરીએ છીએ કે અમારી ચાલુ ભરતીમાં 1 થી 5 એ પાયાનું શિક્ષણ છે, જેમાં પ્રાથમિક શિક્ષણ માટે અમે પીટીસીની તાલીમ લીધેલી છે. પીટીસી કર્યા પછી ટેટ 1 પાસ કરી, પરંતુ ખાલી જગ્યાઓ એક વધારે હોવા છતાં માત્ર 5,000ની ભરતી આપી છે. તો એની સામે અમે લાયક ઉમેદવારો આ ભરતીમાં આવીએ તેમ નથી, તો જગ્યાઓ વધારો કરવામાં આવે. એટલે જગ્યામાં વધારો કરવાની માંગ છે. જે પ્રમાણે ટીંગાટોળી કરી અને ડિટેન કરવામાં આવે છે, આજે તો એક ભાઈની તબિયત પણ લથડી ગઈ, એમને પણ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા. આવી પરિસ્થિતિનું નિર્માણ કેમ થાય છે? આવી પરિસ્થિતિનું નિર્માણ અમારી રજૂઆતને તો પહેલાં ધ્યાનમાં લેવામાં આવતી નથી. વારંવાર જ્યારે અમે આવીએ છીએ તો પોલીસને આગળ કરવામાં આવે છે અને પોલીસ અમને ડિટેન કરી દે છે. બીજી વસ્તુ કે અમે પોલીસ અમને ડિટેન કરે છે તો અમે કોઈ આતંકવાદી નથી, અમે કોઈ ગુના કર્યા નથી. ગુના કર્યા હોય તો અમને સજા આપવાનું હોય એવા અમારી જોડે વર્તન કરવામાં આવે છે. તો એના અનુસંધાને હું એક પંક્તિ છે જે શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને કહેવા માગું છું કે અમે એવી તો કવી સજા કરી, અમે પીટીસી કરી તો કોઈ અમે ભૂલ કરી નથી. અમે ભણ્યા છીએ, અમે ગુજરાતના ભાવિને ઘડતર કરવા માટે અમે શિક્ષક બનવા આવ્યા છીએ. તો મારા રામ કયા કર્મની દીધી રે સજા, મારા સાહેબ કયા કર્મની દીધી રે સજા, 5,000ની ભરતીમાં આપી રે સજા, 5,000ની ભરતીમાં આપી રે સજા. આદત પડી અમને આવેદન આપવાની, આદત પડી અમને આંદોલન કરવાની, અમારી લાગણીઓ જુરી જુરી મરવાની, અમારી લાગણીઓ તો જુરી જુરી મરવાની. મારા દાદા કયા કર્મની દીધી રે સજા, મારા દાદા કયા કર્મની દીધી રે સજા, પીટીસી કરીને અમે મેળવી સજા, ટેટ પાસ કરી અમે મેળવી સજા. 21,000ની જગ્યાઓ ખાલી છે, 21,000ની જગ્યાઓ ખાલી છે, બાલુડાને કોણ ભણાવશે ચિંતામાં વાલી છે, બાલુડાને કોણ ભણાવશે ચિંતામાં વાલી છે. મારા સાહેબ કયા કર્મની આપી રે સજા, મારા સાહેબ કયા કર્મની આપી રે સજા, પીટીસી કરીને અમે મેળવી સજા, ટેટ પાસ કરી અમે મેળવી સજા. આ ગીત દ્વારા હું શિક્ષણ મંત્રી તેમજ મુખ્યમંત્રી સાહેબને એવી રજૂઆત કરવા માગું છું કે મેં મારી વાસ્તવિક જીવનની વેદના અને ગુજરાતના તમામ ઉમેદવારોની વાસ્તવિક જીવનની વેદના અહીંયા શબ્દોરૂપી ઠાલવી છે. તો હું રજૂઆત એ કરું છું કે ચાલુ ભરતીમાં અમને જગ્યાઓ વધારી આપીએ, જેથી અમને રોજગારી મળે અને અમારા ઘેર જે અંધકારરૂપી જે બેરોજગારી છે એ અમારી દૂર થાય. અને શિક્ષણ મંત્રીને એવું હું રજૂઆત કરું છું કે આવનાર હોળીના પર્વ પહેલાં અમારા પીટીસી ઉમેદવારોના ઘેર દિવાળી જેવો માહોલ ઊભો થાય એ રીતે તમે જગ્યાઓ વધારી આપો. અસ્તુ. બિલકુલ. 2023માં આ પરીક્ષા લેવામાં આવી અને માત્ર 3% રિઝલ્ટ આવ્યું છે. એટલે આપ સમજી શકો છો કે આ પરીક્ષા પાસ કરવી કેટલી અઘરી છે. ભલે ઉમેદવારો હજારોની સંખ્યામાં હોય પરંતુ બધા પાસ કરે એવું શક્ય નથી બનતું. બેન, આપનો પરિચય આપો અને એક્ઝામ પાસ કરતા આંખે પાણી આવ્યા હતા? હા, બહુ જ. અમારી એક્ઝામ કહેવા જઈ, હું
અલ્પા વાડકર સાબરકાંઠાથી છું. પીટીસી ટેટ 1 પાસ ઉમેદવાર છું. હું કહેવા જાઉં તો અમે 73,000 લોકોએ પીટીસીની પરીક્ષા ટેટ 1 પાસની પરીક્ષા આપી હતી. એમાં અમે 3% રિઝલ્ટ આવ્યું, એમાં 2600 જ પાસ થયા અને આગળની 2010થી લઈને 2024 સુધીના એમ કરીને 9,372 એટલા જ ઉમેદવારો અમે છીએ. તો અમારું કહેવું એમ થાય છે કે સરકાર અમારી ઉમેદવારોની સંખ્યા જોઈને ભરતી કરે છે. સામે જોવા જઈએ તો 21,000ની જગ્યાઓ ખાલી છે. 21,000 જગ્યાઓ સામે સરકારે અમારી 50% તો ભરતી કરવી જોઈએ ને, છતાં સરકાર અમારી 25% ભરતી કરી છે. તો અમે સરકારને નિવેદન છે કે અમારી 21,000 જગ્યાઓની સામે અમારી 50% ભરતી કરે અને અમારા બધા જ ઉમેદવારની જે માર્કશીટ છે જે અનવેલિડ થવાની છે ત્યાર પછી એની અવધિ પૂરી થઈ જવાની છે. તો સરકારની અમારી માગણી છે, અમારા બધા પીટીસી ટેટ 1 પાસ ઉમેદવારની માગણી છે કે સરકાર અમારી 9,372 જગ્યાઓ પૂરેપૂરી અમને ભરી આપે. અમારી 21,000 જગ્યાઓ ખાલી જ હોય તો સરકાર જો ઉમેદવારોની સંખ્યા પ્રમાણે ભરતી કરે તો જ એ 5,000ની ભરતી કહેવાય. બાકી જો સરકારને સમજવું જ હોય ને તો 21,000ના મહેકમ પ્રમાણે જો ભરતી કરવી જ હોય તો બધી જ, જેમ કે 9થી 12માં 50%ની કરી છે, 6 થી 8માં 50%ની કરી છે, એ સામે અમારી પીટીસીવાળાને જ અન્યાય કરે છે સરકાર. આજનું જોવા જઈએ તો 2010થી લઈને 2024 સુધી અમારી 7,000 જગ્યાઓ ભરી છે સરકારે. તો અમારી 21,000ની જે ભરતી છે એ 21,000 જગ્યાઓ ખાલી છે, એમાં સરકાર 5,000ની ભરતી સામે અમારી 50% જગ્યાઓ કરી આપે અને અમે બધા ઉમેદવારોને સરસ દિવાળી જેવો માહોલ કરી આપે આ ભરતીમાં. નહીં તો અમારી જે આ માર્કશીટ છે જે વેલિડ જ નથી ગણાવવાની તો એ રદ્દી સમાન ગણાવવાની છે. તો બિલકુલ નરેન્દ્રભાઈ, આપની પાસે જાણવા માંગીશું, કારણ કે આપણે ઘણી એવી સ્કૂલો ગુજરાતની જોઈ છે કે જ્યાં માત્ર ને માત્ર આખી સ્કૂલ દરમિયાન એક જ શિક્ષક હોય જે બધા બાળકોને ભણાવતા હોય. એવી ઘણી બધી ગામડાઓમાં એવી સ્કૂલો છે. તો હવે આવામાં ભરતી વધારવી, જગ્યા વધારવી એ કેટલી જરૂરી છે અને આખી જે પ્રક્રિયા છે એ કઈ રીતની રહેતી હોય છે? મેડમ, એની અંદર હું નરેન્દ્રસિંહ ડાભી ખેડા જિલ્લાથી આવું છું. હું પણ 1થી 5ની જગ્યા વધારાની આંદોલનની અંદર હું પણ પોતે સરકાર સમક્ષ એક માગણી લઈને આવ્યો હતો. તો બેન, મારી એક એ જ માગણી છે કે 7,889 2011થી લઈને 2024 સુધી 7,889ની જ ભરતી કરી છે. તો સરકાર સમક્ષ મારી એક સૌથી મોટી પહેલી માગણી તો એ જ છે કે 50% જગ્યા વધારો અમને આપે અને અમારી એક માગણી એક પૂરી કરે. અને બેન, સૌથી વધારે અમને કનડગત એક મુદ્દો છે કે અત્યાર સુધી જેટલી બી ભરતી થઈ 1થી 5ની પીટીસીવાળાની, એની અંદર સૌથી વધારે અમને મુદ્દો નડે છે તો એ રિપીટેશનનો છે. રિપીટેશન જેટલા બી નોકરી લાગેલા જેટલા સાહેબો છે, શિક્ષકો, એ દર ફેર ભરતીમાં ફરીથી ફોર્મ ભરીને બીજી વખતે રિપીટ થતા હોય છે. તો એ રિપીટેશનનું બી એમનો કંઈક રસ્તો કરવો જોઈએ અને અમને અમારી જગ્યા માટે વધારો કરીને અમારો ન્યાય આપવો જોઈએ. અને જે લોકોની વય મર્યાદામાં આવી જતા હોય, જે લોકો હવે એક્ઝામ નહીં આપી શકે, તો એ લોકો માટે કઈ રીતની આપની માંગ છે? જી, મારું નામ જસવંત સિંધવ છે. ટેટ ઉમેદવાર છું, સુરેન્દ્રનગરથી આવું. વયનો જે મુદ્દો જે છે એ છેલ્લા 5 મહિનાથી અમે ક્યાંક ને ક્યાંક શિક્ષણ મંત્રી હોય, મુખ્યમંત્રી હોય, કોઈ પણ VSK છે, પ્રશાસન છે, દરેકમાં અમે લેખિત રજૂઆત કરેલી છે. અને નાના મોટા 2 થી 3 અમે આંદોલન પણ કર્યા છે. આજથી 14-15 દિવસ પહેલાં પણ અમે એક આંદોલન કર્યું હતું. એમાં પણ અમે શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રીને રજૂઆત કરેલી. આજે પણ અમે 1થી 5ની જગ્યા વધારવાનો મુદ્દો હોય, વય મર્યાદાનો મુદ્દો હતો, એ લઈને અમે ગાંધીનગર એકઠા થયા. પણ ગાંધીનગરની અંદર જે પ્રકારના અમે આજે દ્રશ્યો જોયા છે એ વિચલિત કરી મૂકે એવા છે. કેમ કે કોઈ પણ શહેરી, કોઈ પણ રસ્તો, કોઈ પણ 4 રસ્તાનું સર્કલ ક્યાંય એવું નહોતું કે જ્યાં પોલીસનો બંદોબસ્ત ના હોય. અમને એટલું દુઃખ થાય છે કે બંધારણની અંદર વાણી જે સ્વતંત્રતા આપવામાં આવી છે એ વાણી અમે સરકાર સુધી પહોંચાડી શકતા નથી. આજે એ દુઃખ થાય છે કે જે ગાંધીજીની જન્મભૂમિ છે, વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ છે, ત્યાં અમે અમારા અવાજને, અમારી રજૂઆત જે છે એ અમે મૂકી શકતા નથી. અમને રડવું આવે છે. દીકરીઓ હોય, યુવાનો હોય, ઉમેદવારો હોય, પોતે પોતાની રજૂઆત ના કરી શકે, પોલીસ સાથે સંઘર્ષ કરવાનો, ઘર્ષણ કરવાનો. જે ગાંધીજીએ, જે વલ્લભભાઈ પટેલે ગુજરાત રાજ્યની જે કલ્પના કરી હતી એનાથી વિપરીત પ્રકારનું આ ગુજરાત જઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. ઉપરથી જ્યારે સ્વર્ગમાંથી જોતા હશે ત્યારે એમને પણ મનની અંદર દુઃખ થતું હશે. અમારી માંગણી શું છે? 1થી 5માં જગ્યા વધારો અને વય મર્યાદામાં વધારો કરો. અમે કાંઈ ખોટા તો નથી.
અમે અમારી માંગણી શાંતિપૂર્વક રીતે સરકાર સમક્ષ અમે રજૂ કરીએ છીએ, છતાં પણ અમને ક્યાંક ને ક્યાંક ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે. આવું કેમ? અમારી માંગણી જે છે એ વય મર્યાદામાં વધારો કરો, એના પાછળનો મુખ્ય હેતુ છે એ છે કે એની અંદર ક્યાંક ને ક્યાંક ભૂતકાળમાં સરકારનું જે કંઈ આયોજન હતું, જેનું સંકલન હતું, એમાં અભાવ જોવા મળ્યો છે. આ અભાવના કારણે ઘણા બધા જે ઉમેદવારો છે જે ચાલુ વિદ્યા સહાયક ભરતીમાં 1 થી 8માં ક્યાંક ને ક્યાંક પોતાની ઉંમર મર્યાદા કોઈ 2 દિવસ, 5 દિવસ, 2 મહિના, 6 મહિના કે 1 વર્ષ વધી ગયા છે અને પોતાની ઉમેદવારી પત્ર નોંધાવી શક્યા નથી. હવે પ્રશ્ન એ છે કે દરેક મા બાપને પોતાના સંતાનો લઈને આશા હોય છે. એ જ્યારે પણ પોતાના સંતાનોને ભણાવે છે, અભ્યાસ કરાવડાવે છે, ડિગ્રીઓ લેવડાવે છે, તો એની આશા હોય છે કે મારો દીકરો જે છે એ MA, MEd કે BEd કરીને એક સારો શિક્ષક બને. પણ એનું સપનું ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા રોડાવવાનું કામ કરી રહી હોય એવું મને લાગી રહ્યું છે. આમ જોવા જઈએ તો છેલ્લા 14 વર્ષમાં જોવા જઈએ તો 1 થી 5માં 2000 કરતાં કોઈ દિવસ વધારે ભરતી કરી નથી, અને 1 થી 8ની વાત કરીએ તો પણ એમાં પણ 2000 કે 2500 જેટલી જ ભરતી જોવા મળે. એટલે કુલ જોવા જઈએ તો 2000, 2500 કે 3000 આવી ભરતીઓ કરી અને સરકાર જે છે એ પોતાનું માન વધે, પોતાનું પદ જળવાઈ રહે, પોતાની પ્રતિષ્ઠા વધે એવા સ્ટન્ટ કરી રહી છે. ખરેખર મહેકમ મુજબ જો ભરતી થઈ હોય તો આ જે વય મર્યાદામાં જે લોકો, જે યુવાનો, જે ઉમેદવારો આજે રહી ગયા છે એને આજે એ દિવસ જોવો ના પડે, જેમને 2 દિવસ, 2 મહિના કે 6 મહિના માટે ઉમેદવારી પત્ર તેઓ ભરી શક્યા નથી. એટલે ક્યાંક ને ક્યાંક સરકારનો ભૂતકાળમાં રહેલું આયોજનનો અભાવ, સંકલનનો અભાવ છે. સાથે સાથે જોવા જઈએ 2018માં ટેટ પરીક્ષા લીધી, તે ઠેક 2023 5 વર્ષે ટેટ પરીક્ષા લેવાય, ત્યારબાદ 2 વર્ષ જ્ઞાન સહાયક કરાર આધારિત ભરતી પાછળ વ્યય કરવાનો. આવી નીતિ, આવા આયોજનથી સરકાર ચાલે છે. તો આમાં ઉમેદવારનું શું વાંક મને તો એ ખબર નથી પડતી. ઉમેદવાર પોતાની રીતે સાચા જ છે, ઉમેદવાર ખોટા નથી, ઉમેદવારની રજૂઆત પણ સાચી છે, પણ ક્યાંક ને ક્યાંક એમને એ રજૂઆત એમને ડરાવવામાં આવે છે, એ ધમકાવવામાં આવે છે અને રજૂઆત કરવા દેવામાં આવતી નથી. આની સામે અમને રોષ છે કે અમે ગાંધીનગરમાં અમે અમારી પોતાની રજૂઆત પણ ના મૂકી શકીએ. અમારી માંગણી છે કે આવા જે ઉમેદવારોને જેને અન્યાય થયો છે, જે ક્યાંક ને ક્યાંક આયોજન, સંકલન અને પ્રશાસનના કારણે ભૂતકાળમાં ભરતી ન થવી અથવા તો ક્યાંક ને ક્યાંક 5 વર્ષે પરીક્ષાઓ લેવી, 2 વર્ષ જ્ઞાન સહાયકમાં વ્યય થવો સમય, તો આવા બધા જે પણ કારણો જે છે એના લીધે અમે વય મર્યાદા ક્યાંક ને ક્યાંક અમે વય મર્યાદા જે છે એ વટી ગયા છીએ. તો અમને એક તકના ભાગરૂપે અમને ચાન્સ આપવામાં આવે, જેથી કરીને કે અમે અમારી ઉમેદવારી પત્ર નોંધાવી શકીએ, અને એના માટે થઈને પોર્ટલ ઓપન કરવામાં આવે અને અમે જે બેરોજગારો ઉમેદવારો છે એને રોજગારીના ભાગરૂપે સરકારી કેવો નિર્ણય લે કે જેમાં વય મર્યાદામાં વધારો કરે. અગાઉ પણ સરકારે વય મર્યાદામાં વધારો આપેલો છે. એટલે એક નક્કર નિર્ણય સાથે સરકાર પોતાનો નિર્ણય કરી અને ઉમેદવારોના હિતમાં એક નિર્ણય લઈને એને તક આપી અને પોર્ટલ ઓપન કરે, એ જ અમારી માંગણી છે. બિલકુલ, આ એ જ આક્રોશ છે જે હવે આંદોલનનું સ્વરૂપ લઈ રહ્યું છે. આપની પાસેથી જાણવા માંગીશ કે જેટલા પણ ઉમેદવારોએ એક્ઝામ આપી હશે એમનું બેકગ્રાઉન્ડ કઈ રીતનું હોય છે? એ કોઈ એટલા સારા બેકગ્રાઉન્ડમાંથી તો નથી આવતા હોતા કે જે પછી નોકરી માટે આટલા ધક્કા ખાય કે આટલા આંદોલનો કરે, તો એમનું બેકગ્રાઉન્ડ કઈ રીતનું, એમની પરિસ્થિતિ કઈ રીતની હોય? જી જુહી મેમ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આ ધોરણ 1 થી 5ની જે વેદના છે એને વાચા આપી. ખરેખર ન્યૂઝ કેપિટલનો પણ હું ઋણી રહીશ કે જેને અમારી વેદનાને વાચા આપી. મારી વાત કરું તો સાહેબ, મેં આજથી 10 વર્ષ પહેલાં પીટીસી કર્યું હતું, અને આજથી 10 વર્ષમાં છેલ્લા કેટલાય વર્ષોથી હાવ થોડી ભરતી થાય છે. એ ભરતીમાં જુઓ તો 1000, 1200 આવી ભરતી થાય છે. એના કારણે શું થાય છે કે જે ઓલરેડી લાગેલા છે એ જે ઉમેદવારો છે એ ફરી પાછા ફોર્મ ભરે છે. અને હું મેડમ વાત કરું ને તો હું 1-8%, 2% આ માટે હું ભરતીમાં આવતો રહી જાઉં છું. મારા પપ્પાએ વ્યાજવા પૈસા લાવી અને મને પીટીસી કરાવેલું. કીધું કે બેટા તું પણ તારા કાકાની જેમ એક શિક્ષક બનીશ અને તમારા સમાજમાં નામ રોશન કરીશ. મેડમ મારી પાસે બધી લાયકાત છે, ટકાઈ સારા છે, પણ આ રિપીટેશન થવાના કારણે અમે ભરતીમાં આવી નથી શકતા. અને બીજી વાત કરું કે મારી માતા છે કે જેને હીરા ઘસીને મજૂરી કરી છે. મારા પપ્પાને કેન્સર હતું અને એ કેન્સરમાં મને જે નોકરી મળવાની હતી ને એની જેને કહેવાય ને કે
એની ઈચ્છા હતી એ છેલ્લી ઈચ્છા પણ હું પૂરું નથી કરી શક્યો મેડમ, એનું મને ખૂબ દુઃખ છે. હવે જ્યારે મારા મમ્મી હવે જીવિત છે, એ જો આ મારી લાગણી જે તમારી સમક્ષ મૂકું છું એમાં સફળતા મળે અને હું સરકારી નોકરીમાં લાગું તો ખરેખર એ પણ જિંદગીભર એને ઉત્સાહ લાગશે કે હા મારો છોકરો છે એ લાગી ગયો ભરતીમાં. હું વાત કરું, જે પણ કાંઈ નીતિઓ વાપરી છે એ નીતિઓને આગળ રહીને એની સમક્ષ એની નીતિઓને વિશે વાત કરું છું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી, એમાં એવું કહેવામાં આવ્યું છે કે 10% કરતાં વધારે જગ્યા ખાલી રહેવી ન જોઈએ. મેં નીતિ બનાવી, તમે બનાવી છે. કેમ 10%થી વધારે ખાલી જગ્યા રહેશે? મારો નિયમ નથી, તમારો નિયમ છે. અમે જ્યારે ઉમેદવારો અહીંયા ગાંધીનગર આવી અને અમારી ઉમેદવારી નોંધાવેલી છે એ બાબતે અમે આયોજન કરીએ છીએ, આંદોલનો કરીએ છીએ. અમે કઈ બાબતમાં ખોટા છીએ એકવાર તો સાબિત કરો. કઈ માંગણી અમારી ખોટી છે? 21,354 જગ્યા ખાલી છે, 5,000 ભેળવો એટલે એમાંથી 16,154 જગ્યા એ ખાલી રહે. આ 16,354 જગ્યા છે. તમે એક શિક્ષક જો 30 વિદ્યાર્થીને ભણાવી શકતો હોય તો વિચાર કરો, 4,90,000 બાળકો છે ને એ શિક્ષણ વગરના રહેશે. શું આવી રીતે ભણશે ગુજરાત? શું આવી રીતે વાંચશે ગુજરાત? અરે મિત્રો, શરમ કરો, શરમ. કેટલા દિવસથી અમે આ આંદોલનો કરીએ છીએ, રજૂઆત કરીએ છીએ અને કાયદાકીય કરીએ છીએ. કેમ કાયદો અમને જ લાગુ પડે, તમને ન લાગુ પડે? પેટમાં પાણી હલે છે? એકવાર વિચાર કરો. તમે કહો છો કુછ દિન તો ગુજારીએ કચ્છ મેં. અરે ક્યારેક કુછ દિન તો, અરે દિનની ક્યાં વાત કરો, કલાક તો ગુજારો કોઈ શાળામાં. જો તો ખરા એના શિક્ષણની સ્થિતિ. ફાંકા ફોજદારી કરો છો. ક્યારેક સાચું વિઝન બતાડો, રિયાલિટી બહાર આપો તો ખબર પડશે કે કેમ ભણશે ગુજરાત, કેમ આગળ આવશે ગુજરાત, કેમ વાંચશે ગુજરાત. મેમ, શિક્ષણ એક એવું છે દૂધ સિંહણનું કે જો એ પીશે તો ત્રાળ નાખશે, પણ પીવા જ નથી દેતા. શું કરશું? મેડમ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારી રજૂઆત સાંભળી. બિલકુલ, આ જે પાયાના વર્ષો હોય છે 1 થી 5 ધોરણ કે જ્યારે વિદ્યાર્થી બધું શીખતો હોય છે, એકડે એકથી શરૂઆત કરતો હોય છે. આપણી સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જોડાયા છે. યુવરાજસિંહ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જે આંદોલન અવારનવાર કરવામાં આવે, અવારનવાર અમે આપને અહીંયા ઇન્વાઇટ કરીએ, આપ આવો અને આ પક્ષ મૂકો, પણ આ વખતે જ્યારે પાયાનું શિક્ષણ જ નહીં હોય બાળકો પાસે, જો ભરતીની જે માંગ છે જો એ જ સંતોષવામાં નહીં આવે તો કેટલી મુશ્કેલી થશે? ગુજરાતમાં અને એક સર્વવિદિત એક કહેવત છે કે ન્યાય નીતિ સૌ ગરીબને, મોટાને સૌ માફ, વાઘે માર્યો માનવી એમાં સ્વ ઇન્સાફ. એટલે જ્યાં ન્યાય નીતિની કાંઈ પણ વાત આવે ને ત્યારે ભોગવવાનું છે ને એ સામાન્ય જનતાને આવે છે. મોટાને બધું જ માફ છે. અહીંયા સામાન્ય કહેવાય કે ગરીબ હોય કે મધ્યમ વર્ગનો બાળક જે ભણવા માગે છે શાળામાં, જેને સરકારી શાળામાં, જેની પાસે કદાચ પૈસા નથી, જેની પાસે એટલી મોટી સવલતો નથી, એ સરકારી શાળામાં જેને ભણવા માગે છે, પણ જે પાયો આપવાનું જે કામ જે જગ્યાએ કરવામાં આવે છે એ શાળામાં શિક્ષકો જ નથી. હવે શાળા વગરની બેન શિક્ષકો થઈ ગઈ છે, એટલે શિક્ષક વગરની શાળા થઈ ગઈ છે, તલાટી વગરના ગામ થઈ ગયા છે, ક્લાર્ક વગરની કચેરીઓ થઈ ગઈ. છતાંય આપણે મોટી મોટી વાતો કરીએ છીએ કે વિકસિત ગુજરાત ને પ્રગતિશીલ ગુજરાત, પણ એ બધા જ ફાકા ફોજદારી છે. એટલે આ ભાઈની જે પીડા, જે વેદના જેના શબ્દોમાં વ્યક્ત થતી હતી ને એની સાથે સહમતિ દર્શાવી અને વાત હું સ્પષ્ટપણે કહું છું કે ગુજરાતમાં ટેટ 1 પાસ ઉમેદવારો બેન આપણી પાસે પુષ્કળ છે, પરંતુ એના સામે જો જગ્યાઓ જોવા જઈએ તો એટલી જ ખાલી પડી છે. 25,000 જેવી જગ્યાઓ ખાલી, આપણે છતાં એમાં ભરતી ન કરતા હોય અને આપણે સતત પ્રાઇવેટીકરણ છે એને વેગ આપતા રહીએ છીએ. કારણ કે તમે જોવો ત્યારે કોઈ પણ જિલ્લો કે તાલુકો પકડી લેવાની છૂટ, એની આજુબાજુમાં જ્યારે દરેક તાલુકે કે દરેક જિલ્લે એ નવી પ્રાઇવેટ શાળા ખુલી રહી છે અને દરેક જિલ્લે તાલુકે સરકારી શાળાઓ બંધ થઈ ગઈ છે. ભાઈએ કીધું ને કુછ દિન તો ગુજારીએ કુછ કચ્છ મેં, તો કચ્છની વાત કરીએ ને તો કચ્છમાં તો બેન અત્યારે એવી પરિસ્થિતિ છે કે 1700 એવી શાળા છે જે ફક્ત એક શિક્ષકથી ચાલે છે, જે ફક્ત એક શિક્ષકથી ચાલે છે. હવે તમે વિચારો, એક શિક્ષક હોય એ કેટલા વિષય ભણાવશે? આમ એક શિક્ષક બેન એક વિષય ભણાવતો હોય, પરંતુ જ્યારે જોવા જઈએ ત્યારે ગુજરાતમાં એક શિક્ષકથી ચાલતી શાળા હોય, વગર ઓરડાની શાળા હોય, તો કઈ રીતે આ શિક્ષણ આપણે આપી શકીએ? મૂળ જે પાયાની શરૂઆત કરે એ 1 થી 5ના ઉમેદવારો જે છે એ આપણા બાળકોને ભણાવવાની શરૂઆત કરે. હવે એ જ આપણે શિક્ષકોની કમી હોય અને એ જ શાળાઓમાં શિક્ષકો ન હોય તો આપણા ગામના જે પણ લોકો હોય એ તો નથી જ મૂકવાના ગામની શાળામાં કે ભાઈ આપણી ગામની શાળામાં 1 થી 5ના શિક્ષકો જ નથી, જ્યાંથી પાયો મજબૂત થવાનો છે એ મજબૂત કરનાર વ્યક્તિઓ જ નથી. એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે અત્યારે સરકાર જે આ દમનકારી જે નીતિ અપનાવી રહી છે, જે અત્યારે પ્રતાડિત કરી રહી છે, અત્યારે હેરાન પરેશાન કરી રહી છે, એને એટલું વિચારવું પડશે. આજે તમે છો, કાલે કદાચ નહીં હોય, પરંતુ આ શિક્ષણ વ્યવસ્થા જે છે એ
ક્યાંક ને ક્યાંક કન્ટિન્યુ રહેવાની છે. તો આ શિક્ષણ વ્યવસ્થાને આંચ ન આવે એ પ્રકારે કુબેરભાઈ ડિંડોરે તાત્કાલિક ધોરણે આનું સ્વતઃ સંજ્ઞાન લઈ અને આમાં ભરતીમાં જગ્યામાં વધારો કરવો જોઈએ. એ આ ઉમેદવારોની જે માંગણી છે એની સાથે સહમતિ દર્શાવીએ છીએ. ઉમેદવારો આટલી માંગ કરે, ગાંધીનગર જાય, ધરણા પ્રદર્શન કરે, અટકાયત કરવામાં આવે અને એવું પણ જોયું કે હવે તો તબિયત લથડે છે ઉમેદવારની અને તેમને હોસ્પિટલ લઈ જવા પડે છે. આટલી બધી નોબત આવે, સરકારના પેટનું પાણી નથી હલતું, જે પ્રમાણે ઉમેદવારોની માંગ છે એને લઈને શું કામ આવી રીતના બહેરા કાને અથડાય છે બધી રજૂઆતો? બેન, આ ઉમેદવારો તો રજૂઆત કરવા પહોંચે છે છતાં એની વાત સાંભળવા નથી આવતી. વિધાનસભામાં બેસનારા જે નેતાઓ જે છે એ કોઈ જ પ્રકારનું આ નથી આવેદન આપતા, નથી નિવેદન આપતા, તો એના ભથ્થામાં વધારો કરી તમે, એટલે નેતાઓના ભથ્થામાં વધારો થઈ જાય, પણ શિક્ષકો એટલે કે આપણી જે શિક્ષણ વ્યવસ્થા છે એમાં શિક્ષકોનો વધારો નથી. દર વખતે શિક્ષકોની સંખ્યા ઘટતી જાય છે, શાળાઓની સંખ્યા ઘટતી જાય છે, ઓરડાઓની સંખ્યા ઘટતી જાય છે. આ નકર ખરેખર એવું હોવું જોઈએ કે આપણે RTE લાવ્યા, રાઇટ ટુ એજ્યુકેશન લાવ્યા, એના પછી આપણે નવી શિક્ષણ નીતિ લાવ્યા, તો નવી શિક્ષણ નીતિ પ્રમાણે જો રેશિયો જોવા જઈએ તો હું માનું છું 1 લાખ શિક્ષકોની ઘટ છે. કારણ કે એમાં જે રેશિયો છે 25:1 કે 30:1 અલગ અલગ શાળાઓમાં, તો એ રેશિયા પ્રમાણે જો ભરવામાં આવે શિક્ષકોની તો આ ઉમેદવારો નહીં, કદાચ આના પછી જેટલા પણ લોકો પાસ કરશે ને એ બધા લોકોને સમાવી શકાય, પરંતુ એ થતું નથી. અને દરેક વખતે નવા ગતકડાઓ લાવી દેવામાં આવે, ક્યાંક ખેલ સહાયક લાવી દેવામાં આવે, ક્યાંક સંગીત સહાયક, ક્યાંક કહી શકાય જ્ઞાન સહાયક, આવા પ્રાઇવેટાઇઝેશનના ગતકડા લાવી અને આ ઉમેદવારો જે લાયક છે, આ બધા જ ઉમેદવારોને મેં પૂછી લેવાની છૂટ છે, લાયક છે, હકદાર છે, જે પરીક્ષાઓ સરકારના દ્વિસ્તરીય ધોરણ હોય કે કોઈ પણ ધોરણ હોય એ ધોરણમાં પાસ કરેલી હશે, છતાં પણ એને આજે પણ વંચિત રાખવામાં આવ્યા છે. એટલે આ શોષિતનું શોષણ કરવામાં આવી રહ્યું છે, અત્યારે પણ શોષણ કરવામાં આવી રહ્યું છે. અને ક્યાંક ને ક્યાંક આનો જો નિરાકરણ નહીં આવે તો આવનાર દિવસોની અંદર ગાંધીનગરની અંદર એક ઉગ્ર આંદોલન બીજું રાહ જોઈ રહ્યું છે. બિલકુલ બાપુ, જે પ્રમાણે પરિસ્થિતિની વાત કરી, હમણાં આ ભાઈ સાથે પણ એ જ રીતની વાત થઈ કે કેવા બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય છે, કેવી પરિસ્થિતિમાંથી આવતા હોય છે કે જેમને ખરા અર્થમાં જોબની જરૂર હોય છે, નોકરીની જરૂર હોય છે, તો એમની પરિસ્થિતિ વિશે થોડું સામાન્યતઃ જોવા જઈએ ને તો ગાંધીનગરની અંદર કે અમદાવાદની અંદર જ્યારે લોકો તૈયારી કરવા માટે આવતા હોય છે ત્યારે મોટાભાગના લોકો છે ગામડામાંથી આવતા હોય છે. ગામડામાં ક્યાંક ને ક્યાંક ખેતી કરતા હોય છે, એના માતા પિતા ક્યાંક ને ક્યાંક મજૂરી કરતા હોય છે. ખેતી મજૂરી કરી પેટે પાટા બાંધી અને જે બાળક છે એ બાળકને ગાંધીનગર ખાતે તૈયારી કરવા મૂકતા હોય, તો ગાંધીનગરમાં કે અમદાવાદમાં કે મોટા સિટી રાજકોટ કે ભાવનગર હોય એ સિટીમાં રહેવું તો સહેલું નથી. ટૂંકમાં રહેવાનો ખર્ચો છે, જમવાનો ખર્ચો છે, બીજા ત્રીજા ખર્ચાઓ છે, તો લગભગ 10 થી 15,000 રૂપિયા ખર્ચો જોઈએ. તો એ ખર્ચો પણ પેટે પાટા બાંધીને મજૂરી કામ કરી કે ખેતી કામ કરી એમાંથી લઈ અને ગમે એમ કરીને ઉમેદવારોને પહોંચતો હોય છે. ત્યારબાદ અત્યારની પરિસ્થિતિ છે બેન, આ પરિસ્થિતિમાં આ જે ઉમેદવારો ઊભા છે ને એ બધા જ પૂછી લેવાના છૂટ છે બેન કે બધા જ ગામડાના વિસ્તારમાંથી આવતા છે. કેમ? કારણ કે ગામડાની પરિસ્થિતિ જોઈને ઊભા છે કે આ પોતાના ગામડાની અંદર ગામની હાલત શું છે, પંચાયતની હાલત શું છે, આરોગ્ય કેન્દ્રની હાલત શું છે કે શાળાની હાલત શું છે, એ બધું જોઈને ઊભા છે. એટલે ગામનો વિકાસ કરવા માટે કે ગામ આગળ આવે, કારણ કે ગામ આગળ આવશે તો તાલુકો આવશે, તાલુકો આવશે તો જિલ્લો આવશે અને એ રીતે ગુજરાતનો વિકાસ થશે. પણ આપણે પાયામાં જ ક્યાંક ને ક્યાંક ખામી રાખીએ છીએ, પાયો જ આપણે નબળો રાખીએ છીએ, જેથી કરીને આગળ આવે જ નહીં. ભાઈએ વાત કરી કે શિક્ષણ એ સિંહણનું દૂધ છે, પણ તમે એ સિંહણનું દૂધ નથી પહોંચવા તો દો બાળકો સુધી એ શિક્ષણનું દૂધ શિક્ષણ રૂપી દૂધ છે એ તો પહોંચતું જ નથી. અને જ્યારે પહોંચતું નથી ત્યારે જ આ ત્રાડ જે નીકળવી જોઈએ, જ્યારે બંધારણ આવડે કે બીજા વિષયો આવડે તો ત્રાડ નીકળે. ધારો કે કાયદો જાણીએ કે કોઈ પણ આપણા અધિકારો જાણીએ ત્યારે એ ત્રાડ નીકળે, પણ એ કાયદો અધિકાર જાણે જ નહીં. બસ અહીંયા તો જે ઉમેદવારો છે આપણે નારા બહુ સરસ પડેગા ઇન્ડિયા તभी तो बिडेगी ઇન્ડિયા આપણે આવું કહીએ છીએ, પણ અહીંયા તો અભણ રાખેગા ઇન્ડિયા એના જેવી વાત છે. આ ઉમેદવારોને અભણ રાખવાના, આ કહી શકાય બાળકોને અભણ રાખવાના એક સુનિયોજિત કાવતરાના ભાગરૂપે ગુજરાતમાં ચાલી રહ્યું છે. 2023માં એક્ઝામ લેવાઈ બાપુ અને 3% રિઝલ્ટ આવ્યું, એટલે સમજી શકાય કે કેટલી ટફ પરીક્ષા છે, અઘરી પરીક્ષા છે. એટલે 3% જે ઉમેદવારો છે એ પાસ થયા, તો હવે જ્યારે પરીક્ષા નવી શિક્ષણ નીતિ પ્રમાણે લેવાય ત્યારે એ લોકોની જે સર્ટિફિકેટ છે, વેલિડેશન છે એ પૂરું થઈ જશે, તો પછી એમના માટે શું આગળ? બેન, આમ જોવા જઈએ તો અત્યારે જે આ ઉમેદવારો અલગ અલગ જોવા જઈએ તો સ્પર્ધાત્મક પરીક્ષાના દિવસે ટ્રેન્ડ વધતા જઈ રહ્યા છે, અલગ અલગ કોમ્પિટિશનના ભાગ પણ વધતા જઈ રહ્યા છે, એમાં આ લોકો અલગ અલગ પરીક્ષાઓ આપતા રહેતા હોય છે. હવે સૌથી મોટામાં મોટો કોઈ ઇસ્યુ આવી જતો હોય તો વય મર્યાદાનો છે. શા માટે? કારણ કે આપણે એનું પર કંટ્રોલેશન નથી. કારણ કે આપણે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય એમાં વય મર્યાદા ફિક્સ છે કે તમે 32 વર્ષ સુધી કે મેક્સિમમ 35 વર્ષ સુધી ફોર્મ ભરી શકો, એમાં તમારું કંટ્રોલેશન છે જ નહીં. એ ઓલરેડી જીઆર ને નોર્મ્સ બધા નક્કી છે. બધા ઉમેદવારોની કે આપણે ઉંમર પકડી રાખવાના છીએ,
કારણ કે 2017માં આપણે ભરતી કરતા હોય 2018માં અને પછી સીધી 2025માં કરતા હોય તો ઉમેદવારો આટલા મોટા ગેપને કઈ રીતે એ કહી શકાય કે કારણ કે ભણવામાં બેન જુઓ ને તો આ કોલેજ યર પૂરા કરી બીએડ છે કે એમએડ છે કે માસ્ટર ડિગ્રી કે એ બધા મેળવવામાં એ લગભગ 8 થી 10 વર્ષનો સમયમાં જતો રહ્યો છે. એટલે 25-27 ઉંમર તો ત્યાં જ થઈ જતી હોય. બીજું કે પછી ટેટ જેવી પરીક્ષા હોય એટલે કે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ જેવી પરીક્ષા હોય તો એ પાસ કરીને જ્યારે એને આવવાનું હોય ત્યારે બધા ઉમેદવારો પરીક્ષા પાસ કરીને બેઠા છે છતાં પણ એની ભરતી કરવામાં આવે. એટલે આ વય મર્યાદાનો જે પ્રશ્ન છે એમાં સરકારે ખાસ કરીને ધ્યાન આપવું જોઈએ. છૂટછાટ નો ડાઉટ તમે આપો એમાં ના જ નથી, પરંતુ આ ઉમેદવારોની ઉમેદવારી નોંધાવવાની જ તારીખ પૂરી થઈ જાય તો ઉંમર પૂરી થઈ જાય એ પહેલાં આ લોકોને નોકરી આપો. તમે જેટલું બેન ડીલે કરતા જાઓ છો એ લોકોને આમ જોવા જાય ને સરકાર ધીરે ધીરે ડીલે કરતી જાય તો ડીલે કરે છે એનું મુખ્ય કારણ ક્યાંક ને ક્યાંક સરકાર છે ને એ આનો પગારથી ને વંચિત રાખવા માગે છે. જેમ બેન આપણે કહી શકાય કે જૂના થઈને પગાર દિવસે દિવસે વધે, પણ અહીંયા સરકાર જે છે ને જૂના થઈને જ લેવા માગે છે. કોકને 40 વર્ષે લેવા માગે, કોકને 42 વર્ષે લેવા માગે. એટલે નિવૃત્તિ વર્ષ તો ખબર જ છે બેન આપણે 58 વર્ષ કે 60 વર્ષે નિવૃત્ત થઈ જ જવાનું છે, એ તો ફિક્સ જ હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક ઓછી નોકરી થાય એના માટેના કહી શકાય તરકટો જે છે એ રચવામાં આવે છે. બિલકુલ. એક મહિલા પણ આપણી સાથે ઉપસ્થિત છે. બેન, તમે અહીંયા સુધી પહોંચ્યા, પરીક્ષા પાસ કરી, અને હવે શું આપની માંગ છે? કઈ રીતનું આપ સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છો? હું છું મનીષા વાડકર, ટેટ 1 પાસ ઉમેદવાર. અમારી 1 થી 5માં જે પાયાનું શિક્ષણ છે એમાં 21,000 જગ્યાઓ ખાલી છે અને એ છતાં અમારી બસ જૂજ એક ભરતી છે. 5,000 જગ્યાઓ બસ અમને આપી છે. 5,000 જગ્યાઓમાં અમારી ભરતી તો થઈ જ નથી વધારે. પહેલાં તો પરીક્ષા લેતા નથી, પછી પરીક્ષા લઈ લે તો ભરતી કરતા નથી, અને ભરતી કરે છે તો પણ બહુ ઓછા પ્રમાણમાં ભરતી કરે છે. જેમ કે મતલબ કે મહેકમ પ્રમાણે જેમ 50% ભરતી થવી જોઈએ એ પ્રમાણે થતી નથી. કચ્છમાં 4,000 શિક્ષકોની ઘટ છે, જ્યાં અમુક સ્કૂલ તો એવી છે કે જેમાં માત્ર એક જ શિક્ષક છે. મુખ્ય શિક્ષક પણ એ અને જે મતલબ શિક્ષક હોય એ પણ શિક્ષણ પણ એને આપવાનું, વહીવટી કામ પણ એને કરવાનું. તો જો આટલી બધી જગ્યા ખાલી હોય તો સરકારને મારે એ જ કહેવું છે કે જો આ સરકાર સંવેદનશીલ, પોતાની જાતને જો સંવેદનશીલ કહેતી હોય તો બસ આ સરકાર જે છે એ અમારી જગ્યા વધારે અને એની સંવેદના બતાવે. બિલકુલ. ભાઈ, હવે આગામી રણનીતિ શું રહેશે? જો આમનામ અમારી વાતને નહીં સમજવામાં આવે, અમારી લાગણીને નહીં સમજવામાં આવે અને આમનામ જો સરકાર આગળ ને આગળ કરતા રહેશે તો અમે અમારું જે પણ કાંઈ આયોજન છે એમાં અમે પણ ઉણા નહીં ઉતરીએ. અમે પણ આગળ કંઈક આયોજન કરીશું અને આનાથી ડબલ મજબૂતાઈથી અમે લડત લડીશું. બિલકુલ. તો જે ઉમેદવારો હતા અને ખુદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આપણી સાથે જોડાયા હતા, અને એમની એક જ માંગ છે કે ભરતીની જે જગ્યાઓ છે એ વધારવામાં આવે, જેના કારણે કોઈને પણ અન્યાય ન થાય, અને એના માટે હવે જો તેમને આંદોલનનું સ્વરૂપ ધારણ કરવું પડે તો પણ એ કરવા માટે તૈયાર છે. મારી વિશેષ રજૂઆત અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.